તો યુક્રેનમાં સર્વત્ર તબાહી છે, ઠેર ઠેર યુદ્ધે વેરેલો વિનાશ છે. માણસો મરી રહ્યા છે, ઘરો સળગી રહ્યા છે અને ન રશિયા થંભવા તૈયાર છે ને યુક્રેન ઝૂકવા. આ યુદ્ધ યુક્રેનને તબાહ કરી નાખશે, પરંતુ યુક્રેન કહી રહ્યું છે કે અમારી હિંમતને રશિયા તબાહ નહીં કરી શકે. આકાશમાંથી બોમ્બ વર્ષા, સતત સંભળાતા ધડાકા, સાયરન યુક્રેનીઓના શ્વાસ થંભાવી રહી છે. યુદ્ધે વેરેલા વિનાશના ભયાનક પરિણામો ભોગવ્યાના 80 વર્ષ બાદ યુક્રેન પર ફરી એક વખત આફત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના નાઝી આક્રમણની ક્રૂરતાનો યુક્રેને સામનો કર્યો હતો અને હવે વિશાળ પાડોશી રશિયાના આક્રમણનો. મોત વરસાવતી રશિયન સેના આગળ વધી રહી છે. યુક્રેનના તમામ મોટા શહેરોમાં રશિયા તબાહી મચાવી રહ્યું છે, પણ યુક્રેન રશિયાને આકરી લડત આપી રહ્યું છે. ગઈકાલે રશિયાએ સીઝફાયરની જાહેરાત તો કરી, પણ બીજા જ દિવસે મરિયુપોલ પર હુમલો કરી દીધો, જેના કારણે નાગરિકોને નીકાળવાની કામગીરી થંભી ગઈ અને ફરી રવિવારે અસ્થાયી યુદ્ધ વિરામ સવારના 10 થી રાતના 9 વાગ્યા સુધી અમુક ક્ષેત્રમાં જાહેર કરાયો. રશિયા કીવ પર કબજો મેળવવા માટે મરણિયું બન્યું છે, તો બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં પણ તબાહીનો મંજર છે. અહીં માર્કેટ રશિયાના હવાઈ હુમલાથી તબાહ થઈ ગયું. આખું ખાર્કિવ અત્યારે કાટમાળમાં તબદીલ થઈ ગયું છે. કીવની નજીક ઇર્પિનમાં પણ રશિયાએ વિનાશ વેર્યો છે. રશિયા દાવો કરી રહ્યું છે કે તેણે યુક્રેનના S-300 એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખ્યું છે. 2203 સૈન્ય ઠેકાણા ઉડાવી દીધા છે. આ તરફ યુક્રેનનો દાવો છે કે 5 માર્ચ સુધી તેણે રશિયાના 11,000 સૈનિક, 44 પ્લેન, 48 હેલિકોપ્ટર, 285 ટેન્ક સહિતના હથિયારોને ખતમ કર્યા છે. યુક્રેનીઓ તો લડી જ રહ્યા છે, પરંતુ હવે અમેરિકાના નાગરિકો પણ આ જંગમાં કૂદવા તૈયાર છે. અમેરિકાના 3,000 વોલન્ટિયર્સ યુક્રેનના જંગમાં સાથ આપવા માટે તૈયાર થયા છે. તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસ પાસે રશિયામાં બનેલા ફાઇટર પ્લેનની માંગ કરી, કારણ કે તેના પાયલટને એ ચલાવતા આવડે છે. રશિયાના આક્રમણથી બચવા 15 લાખ કરતાં વધુ લોકો યુક્રેન છોડી પાડોશી દેશોમાં પહોંચ્યા છે. રશિયા અને યુક્રેનનો જંગ હવે શાંત પડવાનું નામ નથી લેતો. રશિયા જેવા વિશાળ શક્તિશાળી દેશ સામે યુક્રેન બહાદુરીથી લડી રહ્યું છે અને એ જ કારણ છે કે જંગના 11 દિવસ પછી પણ રશિયા યુક્રેન પર કબજો નથી કરી શક્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હજારો જિંદગીઓ વતન પરત ફરી છે, પરંતુ હજુ કેટલીય જિંદગીઓ ફસાયેલી છે. અંધકારમાં, વગર ભોજન અને પાણીએ, સતત સંભળાતા બોમ્બ ધડાકા વચ્ચે આ જીવન ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને માત્ર એક જ ગુહાર લગાવી રહ્યા છે કે અમને કોઈક તો બચાવી લો. અમને બચાવી લો સરકાર. જો અમને કંઈ થશે તો જવાબદારી તમારી રહેશે. આ વ્યથા, રોષ છે એ બાળકોનો જેઓ યુદ્ધભૂમિ યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનના ઉત્તર પૂર્વમાં આવેલ સુમી, જે રશિયાની અત્યંત નજીક છે, ત્યાં બંકરમાં જીવતા બાળકોની વેદના ખરેખર ડરાવનારી છે. गवर्नमेंट ऑफ इंडिया के अपडेट्स का वेट कर रहे हैं. कुछ स्टूडेंट कह रहे हैं कि हम लोग खुद से निकल जाएंगे अगर गवर्नमेंट ऑफ इंडिया हम लोगों को क्लियर कर देगी, तो हम लोग किसी तरह रास्ते में अब रास्ते में गन शॉट हो, कुछ हो, ब्लास्ट हो, एयर स्ट्राइक हो, जैसे भी हो, अगर हम लोगों को क्लियर कर देती है गवर्नमेंट ऑफ इंडिया के हम लोग नहीं टाइम पे, हम लोग नहीं सुमी तक नहीं ले आ सकते हैं, बस सुमी तक नहीं, आप लोग को बॉर्डर आना ही पड़ेगा. तो हम लोग कुछ स्टूडेंट्स का कहना है कि हम लोग खुद से ट्राई करेंगे, जाएंगे, गन शॉट हो, कुछ भी हो. अब हम लोग क्या कर सकते हैं, हार्डली इतना टाइम है, डे बाय डे बहुत सिचुएशंस खराब हो रहा है, यहाँ पे फेस नहीं कर सकते हैं. टॉयलेट में पानी नहीं है, पानी की क्राइसिस है. हम लोग ऐसे एडजस्ट काफी दिनों तक नहीं कर सकते हैं, बहुत ज्यादा वेट नहीं कर सकते हैं. अगर कोई भी स्टूडेंट, हम लोग ट्राई कर रहे हैं रोकने की, रखने की, अगर कोई भी स्टूडेंट अगर मरता है, गन शॉट में मरता है, ब्लास्ट में मरता है, ठीक है, तो इसकी जिम्मेदारी गवर्नमेंट ऑफ इंडिया की होगी. સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ હજારો બાળકોને પરત લવાયા છે. દેશની ધરતી પર પગ મૂકતા તેમણે રાહતનો શ્વાસ લીધો છે, પણ હજારો પરિવાર હજુ પણ ચિંતામાં છે, કારણ કે તેમના લાડકવાયા પરત નથી ફર્યા. રશિયા યુક્રેન પર આરોપ લગાવે છે કે વોલ્નોવાખા અને મરિયુપોલમાં રોજ કોરિડોર ખોલાય છે, પણ યુક્રેનની સેના લોકોને રોકી રહી છે, જ્યારે યુક્રેન આરોપ લગાવે છે કે યુદ્ધ વિરામનો રશિયા ભંગ કરે છે. પરંતુ આ આરોપ અને પ્રત્યારોપ વચ્ચે જીવતે જીવત મરી રહ્યા છે ફસાયેલા બાળકો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
રશિયા સામે યુક્રેન સૈન્યની દ્રષ્ટિએ તો એકલું લડી રહ્યું છે, પરંતુ અમેરિકા અને યુરોપના દેશો આર્થિક પ્રતિબંધોથી રશિયાને એકલું પાડવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે હવે રશિયાએ વિશ્વને સખત શબ્દોમાં ચેતવણી આપી છે. જંગ ભીષણ થઈ રહ્યો છે અને ધમકીઓ વધુ ભયાનક. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નેટોને આગ્રહ કર્યો કે તેના દેશ પર વાયુક્ષેત્રને નો ફ્લો ઝોન જાહેર કરવામાં આવે, જેનાથી યુક્રેન પર તમામ ગેરઅધિકૃત વિમાન પર પ્રતિબંધ લાગી જાય. પરંતુ આ આગ્રહે સ્થિતિને વધુ તંગ કરી નાખી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ક્ષણવાર પણ બગાડ્યા વગર ધમકી આપી દીધી કે કોઈ પણ ત્રીજા પક્ષ દ્વારા યુક્રેન પર નો ફ્લાય ઝોન જાહેર કરવાનો અર્થ થશે વિશ્વયુદ્ધ. મોસ્કો તેને યુદ્ધમાં સામેલ થવાના રૂપે જોશે. યુક્રેનનો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેનો દરજ્જો ખતમ થઈ જશે અને તેના માટે જવાબદાર હશે યુક્રેનનું નેતૃત્વ. અને આ જ કારણ છે કે અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનને આર્થિક અને હથિયારોની સહાય તો કરી રહ્યા છે, પરંતુ કોઈ પ્રત્યક્ષ સૈન્ય સહાય નથી કરી રહ્યા. અને આ જ કારણ છે કે યુક્રેનના આગ્રહને નેટો માને તેવી કોઈ સંભાવના નથી, કારણ કે જો એવું થશે તો રશિયા, યુરોપ અને અમેરિકા વિરુદ્ધ પણ જંગ છેડી દેશે. આમાં આ યુદ્ધ થમવાનું નામ નથી લેતું અને સ્થિતિ વધુને વધુ ખતરનાક બની રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રભાવશાળી અને વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન ગણાતા એક એલન મસ્ક સાથે વાત કરી. રશિયન હુમલા બાદ યુક્રેનની હાલત અત્યંત ખરાબ છે. તે પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જંગ બાદ સ્પેસએક્સના માલિક એલન મસ્ક સાથે પોતાની યોજનાને લઈને વાત કરી અને પોતાના વિડિયો સંવાદને ટ્વીટ કરતા કહ્યું છે, યુક્રેનનો સાથ આપવા માટે હું આપનો આભારી છું. આવનારા સપ્તાહમાં આપણને યુક્રેનના અન્ય શહેરો માટે સ્ટાર લિંક સિસ્ટમની વધુ એક બેચ પ્રાપ્ત થઈ જશે. આ દરમિયાન સંભવિત અંતરિક્ષ પરિયોજના પર પણ ચર્ચા થઈ. જો કે આ અંગે યુદ્ધ બાદ ચર્ચા કરીશ. ઉલ્લેખનીય છે કે રશિયા સાથે જંગ વચ્ચે યુક્રેનના અનેક શહેરોમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ થઈ ગઈ હતી, જે બાદ મસ્કે પોતાની સ્ટારલિંક સર્વિસ દ્વારા યુક્રેનને ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવ્યું હતું. જો કે ટેક મેગ્નેટ ચેતવણી આપી છે કે યુદ્ધ પ્રભાવિત દેશમાં સ્ટારલિંક ઉપગ્રહ બ્રોડબેન્ડ સેવાનો નિશાન બનાવી શકાય છે. જો કે અમે બંદૂકની અણીએ પણ ઝૂકવાના નથી. સ્ટારલિંક એકમાત્ર બિન રશિયન સંચાર સિસ્ટમ છે કે જે યુક્રેનના કેટલાક ભાગમાં કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને એક મહિનાથી યુપીમાં ચાલી રહેલ રાજકીય દંગલ પહોંચી ગયું છે તેના અંતિમ તબક્કામાં. આવતીકાલે એટલે કે સોમવારે અંતિમ તબક્કાનું મતદાન થશે અને અનેક દિગ્ગજોની શાખ દાવ પર લાગેલી છે. એક તરફ યુક્રેનમાં યુદ્ધ તો બીજી તરફ યુપીમાં રાજકીય જંગ હવે અંતિમ તબક્કામાં છે. લડાઈ ખૂબ રસપ્રદ છે. 7 માર્ચે પૂર્વાંચલના 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન થશે. 613 ઉમેદવારોનું ભાવિ પૂર્વાંચલની જનતા નક્કી કરશે. ચંદોલી, ગાઝીપુર, મઉ, આઝમગઢ, મિર્ઝાપુર, ભદોઈ, જૌનપુર, સોનભદ્ર અને વારાણસીમાં મતદાન થશે. વારાણસી પર સૌ કોઈની નજર છે, કારણ કે ખુદ પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે. એક તરફ જ્યાં યોગી સરકારના મંત્રીઓની શાખ દાવ પર છે, તો બીજી તરફ ક્યારેક યોગી સરકારના સહયોગી રહેલા ઓમપ્રકાશ રાજભરની. ચૂંટણી પરિણામને લઈને અત્યારથી જ વિપક્ષ સતર્ક થઈ ગયું છે. ઈવીએમની સુરક્ષાને લઈને વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે, તો તેમાં કોઈ કસર ન રહી જાય તે માટે ઉમેદવારો દૂરબીન લઈને સ્ટ્રોંગ રૂમની બહાર ધામા નાખી રહ્યા છે. યુપીના આ જંગમાં કોણ જીતશે તેના પર આખા દેશની નજર છે. તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે યુપીને જીતવા, પણ યુપીની જનતા કોને સત્તાનો સુકાન સોંપશે તેની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. આ વખત સમીકરણો બદલાયા છે, સ્થિતિ બદલાય છે, મજબૂત લડાઈ છે અને જંગ અત્યંત રસપ્રદ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક જવાન પોતાના જ સાથીઓનો હથિયારો બન્યો. ઘટના છે અમૃતસરની, જ્યાં બીએસએફ કોન્સ્ટેબલે ગોળીઓનો વરસાદ કર્યો. 4 જવાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો. આ પહેલા પણ થઈ ચૂક્યું છે અને ફરી એક વખત થયું. અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી પંજાબના અમૃતસરમાં, જ્યાં બીએસએફ હેડક્વાર્ટરમાં સત્યપ્પા નામના જવાને જ્યારે બટાલિયન 144ના જવાનો મેસમાં જમી રહ્યા હતા ત્યારે અંધાધૂંધ ગોળીઓ વરસાવી અને ત્યારબાદ પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો. ઘટનામાં સત્યપ્પા સહિત 5 જવાનોના મૃત્યુ થયા, જ્યારે 6 જવાનો ઘાયલ થયા. ફાયરિંગનું કારણ ડ્યુટીમાં વિવાદ છે. સત્યપ્પાએ મેસમાં ગોળીઓ વરસાવી ત્યારબાદ મેસની બહાર ભાગ્યો અને સતત ગોળીઓ ચલાવતો રહ્યો અને અંતે પકડાઈ જવાના ડરથી પોતે આપઘાત કર્યો.
તેને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ તેણે શ્વાસ છોડ્યા. અન્ય ઘાયલ જવાનોનો ઇલાજ ચાલી રહ્યો છે, પરંતુ હાલત ગંભીર છે. જો કે આ પ્રકારની વધતી ઘટનાઓ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. દેશની સેવા માટે પ્રાણ આપનારા જવાનો સાથી જવાનોના જ પ્રાણ લઈ રહ્યા છે. તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ બીજું શું હોઈ શકે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.